નમસ્કાર મિત્રો, વ્યાસ પંચામૃત શાસ્ત્રી પ્રશ્ન. જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસમાં અધ્યાય ચોથો. અધ્યાય ચોથામાં પવિત્ર પુરુષોત્તમ માસ અધિક માસના ચોથા અધ્યાયમાં સવિસ્તાર વર્ણન આપણે જોઈએ તો કે અધ્યાય આખી કથાનો સૌથી મહત્વનો વળાંક છે, કારણ કે આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ મલમાસ ઉપર કૃપા કરીને તેને પોતાનું નામ આપે છે અને તેમનું દુઃખ સદાયને માટે દૂર કરે છે તેવું અધ્યાયમાં આવે છે. પુરુષોત્તમ માસનું મહાત્મ્ય અધ્યાય 4 શરૂ કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા વરદાન અને પુરુષોત્તમ નામકરણ. ભગવાન શ્રી કૃષ્ણની અમૃતવાણી ત્રીજા અધ્યાયમાં આપણે જોયું કે ભગવાન કૃષ્ણ મલમાસને લઈને ગોલોક ધામ પહોંચ્યા હતા અને શ્રી કૃષ્ણને તેની વ્યવસ્થા સંભળાવી હતી. વિષ્ણુજીની વાત સાંભળી જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત પ્રસન્ન થયા. તેમણે મલમાસ તરફ અમૃતમય દ્રષ્ટિ કરી અને સભા સમક્ષ ઘોષણા કરતા તેમણે કહ્યું કે હે વૈકુંઠનાથ વિષ્ણુ, તમે આ અનાથ માસને મારે શરણે લાવીને બહુ મોટું પુણ્યનું કામ કર્યું છે. એ જીવ જગતથી હારીને અપમાનિત થઈને મારી કે મારા ભક્તોની શરણમાં આવે છે તેને હું ક્યારેય નિરાશ કરતો નથી. આવી રીતના પુરુષોત્તમ નામ અને વરદાન જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણએ મલમાસને વરદાન આપતા સવિસ્તર પ્રમાણે કહ્યું. નામકરણ જોઈએ કે જેમ વેદોમાં અને સંસારમાં મને પુરુષોત્તમ એટલે કે પુરુષોમાં ઉત્તમ કહેવામાં આવે છે, તેમ આજથી આ મહિનાને પણ આખું જગત પુરુષોત્તમ માસના નામથી ઓળખશે. સર્વશ્રેષ્ઠતાનું વરદાન જોઈએ તો કે આજ સુધી લોકો આને મલમાસ કહીને તેનો તિરસ્કાર કરતા હતા, પણ આજથી આ મહિનો વર્ષના બધા જ એટલે કે 12 મહિનાઓ કાર્તક, શ્રાવણ, માક્ષર વગેરે જે મહિનાઓ છે એના કરતા પણ વધારે ગુણવાન અને ફળદાયી અને પવિત્ર એવો બનશે. મારી સમાન જ આ મહિનામાં પણ અદ્ભુત દિવ્ય શક્તિઓ રહેશે. બીજ મંત્રની પ્રાપ્તિ ભગવાને આ માસને પોતાનો મંત્ર આપ્યો અને તેને પવિત્રતાનો મુકટ તેને માથે પહેરાવ્યો. પુરુષોત્તમ માસમાં હવે આપણે વ્રતના ફળ જોઈએ તો કે ભગવાન શ્રી કૃષ્ણએ આગળ આ મહિનામાં કરવામાં આવતા ભક્તિ કાર્યોનું મહત્વ સમજાવતા વરદાન આપ્યું કે જે મનુષ્ય આ પુરુષોત્તમ માસમાં નિયમપૂર્વક મારું પૂજન કરશે, અખંડ દીપ પ્રગટાવશે, ગીતાજીનો પાઠ કરશે, દાન પુણ્ય કરશે અને પવિત્ર નદીઓમાં સ્નાન કરશે, તેને હું મારા ગોલોક ધામમાં અવશ્ય અને ચોક્કસ સ્થાન આપીશ. આ મહિનામાં કરવામાં આવેલું થોડું પણ પુણ્ય કાર્ય અક્ષય એટલે કે ક્યારેય ખૂટે નહીં તેવું થઈ જશે. જે ફળ હજારો વર્ષોની તપસ્યા, યજ્ઞો કે તીર્થયાત્રા કરવાથી પણ નથી મળતું, તે ફળ આ પુરુષોત્તમ માસમાં કેવલ શ્રદ્ધાપૂર્વક વ્રત અને ખાલી કથા સાંભળવાથી મળશે. આ મહિનામાં વ્રત કરનાર પિતૃઓ પણ નરકમાંથી મુક્ત થઈને વૈકુંઠ પામી જશે. આવી રીતના મલમાસનો આનંદ અને વિષ્ણુનો આભાર માની ભગવાન શ્રી કૃષ્ણના આવા પરમ કલ્યાણકારી વચનો અને વરદાન સાંભળીને મલમાસ જે હવે પુરુષોત્તમ માસ બની ચૂક્યો હતો તે બધાનો શોક, ડર અને ગ્લાનિ ગાયબ થઈ ગયા. તેનું શરીર દિવ્ય એવા તેજથી ચમકવા લાગ્યું. તે અત્યંત આનંદિત થઈને ભગવાન કૃષ્ણ અને વિષ્ણુ ભગવાનના ચરણોમાં તે વારંવાર પ્રણામ કરવા લાગ્યો. ભગવાન વિષ્ણુ પર શ્રી કૃષ્ણની આ લીલા અને ભક્ત વત્સલતા જોઈ ગદગદ થઈ ગયા. તેમણે શ્રી કૃષ્ણની સ્તુતિ કરી. ત્યારબાદ ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ માસને લઈ હર્ષભેર પૃથ્વીલોક અને વૈકુંઠ તરફ પાછા ફર્યા, જેથી પૃથ્વી પરના મનુષ્યો આ પવિત્ર માસનો લાભ ઉઠાવી શકે. હવે અધ્યાય ચોથાનો આપણે બોધ જોઈએ તો કે ઈશ્વરનું શરણ પરમ કલ્યાણકારી છે. જે માસ જગતમાંથી મળ્યો હતો તે ભગવાનના સ્પર્શ અને શરણથી પુરુષોત્તમ સર્વશ્રેષ્ઠ બની ગયો. આપણું જીવન પણ ગમે તેટલું દોષિત હોય, જો પ્રભુને અર્પણ કરીએ તો ચોક્કસ પવિત્ર બની જાય છે. નામનો મહિમા આપણે જોઈએ તો કે આ અધ્યાયથી જ અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ છે.
આગળના 5મા અધ્યાયમાં આ પવિત્ર મહિનામાં કયા કયા નિયમો પાળવા જોઈએ, કેવી રીતે પૂજા કરવી જોઈએ અને વ્રતની વિધિ શું છે તેની વિગત દેવર્ષિ નારદજી આ પ્રશ્ન પૂછશે તેવું 5મા અધ્યાયમાં આપણે જોઈશું. તો આ અધ્યાયમાં ઇતિશ્રી પદ્મ પુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યનો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પુરુષોત્તમ પ્રાપ્તિ નામનો 4થો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન.